નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં હાલ ગણેશ ગોંડલ દ્વારા જૂનાગઢના દલિત સમાજના યુવક સંજય સોલંકીને મારવાનો કેસ ખૂબ જ ચર્ચામાં છે। આ કેસમાં ગણેશ જાડેજા જેલમાં બંધ છે, પરંતુ ત્યાં જ બીજી તરફ ફરિયાદી અને તેના જ પરિવારના 4 સભ્યોને પણ ગુજસી ટોકના જ કેસમાં જેલના હવાલે કરવામાં આવ્યા છે। રિપોર્ટ એવા મળી રહ્યા છે કે ગુજસી ટોક કેસમાં ગેંગનો મુખ્ય સૂત્રધાર રાજુ સોલંકીને 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા વધુ રિમાન્ડની માંગણી ન કરવામાં આવતા આખરે તેને જેલમાં ખસેડવામાં આવ્યો છે, જેમાં પણ રાજુ સોલંકીને હવે છેક સુરતની લાજપોર જેલમાં રાખવામાં આવશે। મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે રાજુ સોલંકી અને તેના પુત્ર સહિત 4 લોકોની સામે ગુજસી ટોકનો કેસ દાખલ કરવામાં આવ્યો છે। ગઈકાલે રાજુ સોલંકી સહિત આરોપીઓના 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા હતા। રાજકોટની ગુજસી ટોક કોર્ટમાં તેમને રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં વધુ રિમાન્ડની માંગણી ન કરવામાં આવતા કોર્ટ દ્વારા રાજુ સોલંકીને તેના પુત્ર સહિત 4 અન્ય આરોપીઓને જેલના હવાલે કરવામાં આવ્યા છે। રાજુ સોલંકીને હવે સુરતની લાજપોર જેલમાં રાખવામાં આવશે। તમે જણાવી દઈએ કે ખબરો એવી મળી રહી છે કે ગોંડલના ધારાસભ્યના પુત્ર સામે હુમલા તેમજ અપહરણ સહિતની ફરિયાદ કરનાર યુવક અને તેમના પિતા રાજુ સોલંકી સહિત 5 શખ્સોને પોલીસે રાજકોટની ખાસ ગુજસી ટોક કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરી હતી, જેના કારણે કોર્ટે પણ રિમાન્ડ મંજૂર કર્યા હતા। પોલીસ દ્વારા એવી જાણકારી મળી હતી કે રાજુ સોલંકી અને તેના પુત્ર તેમજ તેમના ભાણિયા દ્વારા ગુનાહિત પ્રવૃત્તિથી મળેલી તમામ મિલકતોની તપાસ કરવામાં આવશે। આ ટોળકીના જે લોકો ભોગ બન્યા છે અને ડરના કારણે ફરિયાદ કરી નથી તેવા લોકોને પણ પોલીસ સંપર્ક કરી રહી છે અને તેની વિગતો ગુપ્ત રાખીને પૂછપરછ કરી રહી છે। સંજય ઉર્ફે ચંદુ રાજુ સોલંકીએ ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા સહિતના 10 લોકોની સામે અપહરણ તથા ખૂની હુમલો કર્યા હોવાની ફરિયાદ કરી હતી। પોલીસે આ કેસમાં ગણેશ જાડેજા સહિતનાઓની ધરપકડ કરીને જેલમાં ધકેલ્યા હતા। 2 માસમાં તપાસ પૂર્ણ કરીને આ અંગેની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી। જોકે ત્યારબાદ ફરિયાદી સંજય ઉર્ફે ચંદુ સોલંકી, તેના પિતા રાજુ બાવજી સોલંકી, તેના ભાઈ દેવરાજુ સોલંકી, ફરિયાદીના કાકા જયેશ ઉર્ફે જવો બાવજી સોલંકી અને યોગેશ કાળા બગડા સામે ભૂતકાળમાં દાખલ થયેલા ગુનાઓના આધારે પોલીસે ગુજસી ટોક હેઠળના ગુનો દાખલ કરીને ધરપકડ કરી હતી। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।